નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. ભેસાણ, વિસાવદર અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી લોકોએ મને આશીર્વાદ આપી અને કામ કરવા માટે મોકલ્યો છે એવો ધારાસભ્ય. મારી સાથે હરેશભાઈ સાવલિયા, અમારા આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના અધ્યક્ષ છે. આજે અમે અહીંયા એક જર્જરિત પુલની મુલાકાત લેવા આવ્યા છીએ. દોસ્તો, રોજ જાગીને એક બ્રિજ તૂટે છે. થોડાક દિવસ પહેલા ગંભીરાનો બ્રિજ તૂટ્યો, આજે માંગરોળ પાસે આવેલો બ્રિજ તૂટ્યો. હજુ નવો બ્રિજ તૂટે અને લોકોને જીવહાનિ થાય કે માલ મિલકતની નુકસાન થાય એ પહેલા ભાજપના ભ્રષ્ટાચારી માનસિકતા ધરાવતા ચોર નેતાઓ જાગી જાય તો સારી વાત છે. હું અત્યારે અમારા મત વિસ્તારમાં છું, ભેસાણ તાલુકામાં છું. આ બાજુ બામણગઢ ગામ આવેલું છે, આ બાજુ રાણપુર ગામ આવેલું છે. બામણગઢથી રાણપુર એટલે કે જુનાગઢ તરફ જતા મેઇન રોડનો જે કનેક્ટિવિટીનો રોડ છે એમાં ઉબેણ નદી છે અને આ ઉબેણ નદી ઉપર આવેલો બ્રિજ છે. હું તમને બતાવું, આવો આગળ. ઉબેણ નદીનો બ્રિજ. હવે આ બ્રિજ પડે અને કોઈના જીવનું જોખમ થાય, કોઈનું મૃત્યુ થાય, કોઈનું વાહન તૂટી જાય એ પહેલા